પેલા કરી હગું હગ પણ પછી જોતા ને અત્યારે જોઈને કરીને ફરી જોય. સમય કેવો આવ્યો છે એટલે એ સમયમાં લગન આવે ને જાણે દીકરીનું લગન લખે એટલે એક શ્રીફળ હોય, એમાં થોડા ઘઉં હોય, એમાં 7 પડીકો હોય, 1% હોય અથવા 7% હોય, અને એ વેવાઈના ઘેર મોકલતા કે એ મારા હગા તારા ઘેર વેત ના હોય તો હું ઘઉં મોકલું છું ને ટકો મોકલું છું ને ગોળ મોય મેલું છું તે રાબ કરીને પાજે, પણ તારી આબરૂ નહીં જવા દઈએ અમે. એટલે અમે તારા ઘેર આવો ને મારા માણસો એટલે જમાડજે. વેવાઈ એવો હોય થોડા ઘઉં અંભોરીને પાછા મોકલે, અમે તમારા ઘેર જોન લઈને આવવાના છે. એટલે મારા હગા એ મારા વેવાઈ તારું ને મારું 100 વર્ષનું હગ પણ છે. ગોળ ટોપરું ખાઈને આપણે વેવાઈ બન્યા છે, એટલે કોઈ દાડો તારી આબરૂ હું નહીં જવા દઉં. પછી લગન લસી અને પૂંખણીઓ હોય એટલે વરની માં હોય તો દીકરો હોય તો એ વરની માં, દીકરી હોય તો એની માં એને પૂંખ. એમાં એક ડોહરું આવે બળદનું, એક રવાયો હોય, એક હોબેલું હોય, એક પછી બાજરીનો ડોકો હોય ને એમાં હોય. જે ઋષિ મુનિઓએ આગળ આપણા વડવોએ જે કર્યું છે ને બહુ સરસ કર્યું છે. એ જમાનામાં ટેકનોલોજી નથી પણ એમને કેટલું વિચારીને કર્યું છે તમે વિચાર કરો. કોઈ માતા નહીં કહેતી કદી એક તમે ઉપવાસ કરજો, પણ તમને સરદારે મંદિર છે ને તમે દેવ તો વગડે મોનો તો મનાય, પણ મંદિરે જો એટલે તમારા આત્માને એમ થાય કે હું મારી માતાએ આવ્યો, અને તમારો આત્મા રાજી થાય એના માટે મંદિર છે. વેણ વધાવો છે એ ખાલી વિશ્વાસ છે કે મારી માતાએ દોડ આલ્યો, નક તમને ભરોહો હોય તો એ કાયમ ભેળી રહે. એટલે એ પૂંખણીઓ હોય એટલે એ પૂંખણીઓ છે ને એમાં બહુ સમજવા લાયક છે. એમાં 2 પાસો પેલો મુઠ્ઠીઓ હોય તડતડિયો, એક શેલીનો ને એક ઘઉંના આટાનો. એટલે દીકરીને એની માં એના પિયોર પક્ષ વાળો એવું કીધું કે બેટા તને પરણાઈને તારા હાહરે મોકલવાની છે, એટલે મારી દીકરી તારી હાહુ ખરાબ હશે ને તો જેમ હોયની અણી મારે ને એમ તને હેરાન કરશે, પણ તું અસલ મા બાપની ખોનદોન દીકરી હોય પાછી મત આવજે અને અમારી આબરૂ મત ગાઢજે. એના માટે હોયનું પૂંખણિયું હોય છે. પછી રવાયો એટલા માટે હોય છે કે જેમ શાહના